બનાસકાંઠામાં જે મુસળધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ખેતરો છે તે જળબંબાકાર થયા છે। અત્યારે ઘૂંટણથી પણ ઉપર અત્યારે પાણી ભરાયેલા છે। આપને દ્રશ્યો બતાવીશ આ ખેતરના કે આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે બનાસકાંઠામાં જે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને થરાદ, લાખણી, સુઈગામ અને વાવ પંથકમાં સરેરાશ 4 ઇંચથી લઈને 8 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ખેતરોની હાલત જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે જે ખેતરો જળમગ્ન થઈ ગયા છે। ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ તે સમયે જ વાવણી પણ તૈયાર શરૂ કરી દીધી હતી। તે સમયે વરસાદ વરસતા ખેડૂતોની હાલત જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શું નામ છે આપનું અને કેટલું વાવેતર કર્યું હતું? સાહેબ, મારું નામ રમેશભાઈ ચૌધરી અને થરાદ તાલુકાનું કુચલા ગામ છે મારું। અને અહીંયા સાહેબ અત્યારે અમે વાવણી કમ્પ્લીટલી કરી દીધી હતી અને પછી આ વરસાદ આવ્યો છે અને અમારો આ નીચાણવાળો વિસ્તાર પડે છે, એટલે બહુ જ પાણી ભરાઈ જાય। અત્યારે વાવણી કરેલી બધી અમારી નિષ્ફળ જતી રહી છે, બરાબર। અત્યારે ખાતર, બિયારણ, મોંઘવારીમાં કંઈ જ વળે એમ નથી હવે, અને આ દર વખતે અમારે અહીંયા પાણી ભરાઈ જ જાય છે। કેટલા ખેતરોમાં કેટલા ફૂટ પાણી ભરાયા છે? 5 થી 7, 8 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે અને 7 થી 8 ખેતરોમાં પાણી આ રીતનું બધું ભરાઈ જાય છે। અમારે દર વખતે આ મુશ્કેલી અમારે ભોગવવાનો વારો આવે છે। શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે એક જ માંગ છે કે આ કાં તો પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી આપે, અથવા અમને દર વર્ષે જે નુકસાન થાય છે એનો યોગ્ય સર્વે કરી અને જે અમને કંઈક થતું હોય તો યોગ્ય કરી આપે। બીજા પણ આપણી સાથે ખેડૂતો છે, વાત કરીશું તેમના જોડે। શું નામ છે તમારું અને શું અત્યારે વાવેતર કર્યું હતું? મારું નામ ઠાકોર પારસભાઈ નામ છે અને અમે જે વાવેતર કરેલું હતું હોય પણ આ વરસાદના કારણે બધું અંદર બોળાઈ ગયું। હવે ખાતર, બિયારણ, ખેડાઈ આ ક્યાં ગોતવું બધું? આ તમે જુઓ ને કેટલું પાણી પડ્યું છે, 5 થી 7 ફૂટ પાણી અંદર બધું બોળાઈ ગયું છે। એટલે સરકાર સર્વે કરી અને વળતર આપે, કો તો પાણીનો યોગ્ય નિકાલ કરી આપે। આ જે થરાદનું કોચલા ગામ છે ત્યાં હાઈવે વિસ્તાર પર પાણીનો જે નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ તે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના લીધે જે આજુબાજુના ખેતરો છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ જે પાણીનું જે લેવલ છે તે પણ વધતું જાય છે અને આમાં જે ખેતરો છે જે 5 થી 6 ખેતરો તે ખેતરો જળબંબાકાર છે અને અહીંયા 4 ફૂટથી લઈને 7 ફૂટ જેટલું આ ખેતરોની અંદર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। અમારા કોચલા ગામના લગભગ 5 થી 7 ખેતરોની અંદર આ રીતને અમારા નીચાણવાળા વિસ્તાર પડતો હોવાથી અને નેશનલ હાઈવે ઊંચો કરવાના કારણે બહુ જ પાણી ભરાઈ જાય છે અને અમારે દર વર્ષે આ મુશ્કેલીનો અમારે સામનો કરવો પડે છે અને આ પાણી ભરાવાના કારણે અમારે જે બી પાક અમે કરીએ છીએ બધું નિષ્ફળ જતું રહે છે। શું લાગે છે આ ચોમાસાથી કેટલી આશા હતી? ચોમાસાની બહુ જ આશા હતી। અમે જે પહેલાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો એના કારણે બધું વાવેતર કરી દીધું હતું, પણ આજે આ વરસાદને આ પાણી ભરાવાના કારણે અમારે બધું વાવેતર ત્યાં નિષ્ફળ જતું રહ્યું છે અને હવે અમે કંઈ જ કરી ન શકીએ। અમારું આખું વર્ષ ફેલ। કેટલો સમય લાગશે આ પાણી સુકાતા? પાણી સુકાતા 2 મહિના નીકળી જશે। 6 થી 7 ખેતરોમાં ભાઈઓના બધા ખેતરોમાં પાણી ભરાયેલું હોય। અમે અઠવાડિયા પહેલાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો એટલે વાવેતર કરી દીધું હતું અને અત્યારે વરસાદ કાલે બહુ પડ્યો એટલે ખેતરો પૂરેપૂરા ભરાઈ ગયા છે। એટલે હવે હાલ તો ફરીથી વાવેતર થાય જેવું નથી અને આ વાવેતર રહે જેવું નથી, એટલે બધું પૂરેપૂરું નુકસાન જ થયેલું હોય એમાં। શું લાગે આ ચોમાસાની સિઝન લઈ શકશો? ના, આ ચોમાસાની સિઝન તો નહીં લેવાય, કેમ કે હાલ તો 1 મહિને આ પાણી જઈ ઉતરશે અને પછી ફરીથી ટ્રેક્ટર બીજું અંદર જાય જ નહીં, એટલે વાવેતર થશે આપે જ નહીં ફરીથી। શું આશા હતી આ ચોમાસાની સિઝન? ચોમાસાની આશા તો બહુ હતી એટલે તો વાવેતર કરી દીધું હતું કે સારું આપણે આ પાક થશે, એટલે પણ હવે બધું પૂરેપૂરું નિષ્ફળ ગયું। શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે તો બસ શું કે આનો સર્વે કરી અને અમને જે થતું એ વળતર આપે અને આ પાણીનો ગમે અહીંયા નિકાલ કરી આપે તો બરાબર છે। અમે આ નેશનલ હાઈવે ઉપાડવાના કારણે જ આ ખેતરો નીચાણવાળા ભાગમાં આવે એટલે બહુ પાણી ભરાય।